ઇન્સ્ટાગ્રામ પર ઉપરાઉપરી રીલ્સ નાખો છો પણ વ્યૂઝ નથી આવતા? અપનાવો આ ટ્રિક, મિનિટોમાં થઈ જશે વાયરલ. શું તમે પણ ઇન્સ્ટાગ્રામ પર ઉપરાઉપરી વિડીયો અપલોડ કર્યા પછી પણ વ્યૂઝ અને એન્ગેજમેન્ટમાં વધારો ન થતાં મૂંઝાઈ ગયા છો? તો આજે અમે આપને કેટલીક બેઝિક પણ અત્યંત અસરકારક ટિપ્સ જણાવીશું, જે તમારી રીલ્સને વાયરલ બનાવવામાં મદદ કરી શકે છે. આજના ડિજિટલ યુગમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ એ માત્ર મનોરંજનનું માધ્યમ નથી રહ્યું, પરંતુ તે પર્સનલ બ્રાન્ડિંગ, ફોલોઅર્સ વધારવા અને પૈસા કમાવવાનું પણ શક્તિશાળી સાધન બની ગયું છે. હજારો કન્ટેન્ટ ક્રિએટર્સ રોજ રીલ્સ અપલોડ કરે છે, પણ ઘણાને વ્યૂઝ અને એન્ગેજમેન્ટમાં વધારો થતો નથી. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો ચિંતા ન કરો. અહીં કેટલીક બેઝિક પણ અત્યંત અસરકારક ટિપ્સ છે, જે તમારી રીલ્સને વાયરલ બનાવવામાં મદદ કરશે. ટિપ્સ 1. શરૂઆતના 2-3 સેકન્ડ સૌથી મહત્વના. ઇન્સ્ટાગ્રામનું અલ્ગોરિધમ સૌથી પહેલાં એ જોવે છે કે યુઝર તમારી રીલ કેટલા સમય સુધી જુએ છે. જો શરૂઆતના 2-3 સેકન્ડમાં કંઈક આકર્ષક ન હોય, તો લોકો તરત જ સ્ક્રોલ કરી નાખે છે. તેથી રીલની શરૂઆત કોઈ રસપ્રદ પ્રશ્ન, આશ્ચર્યજનક તથ્ય, ક્લોઝઅપ શોટ કે ઝડપી વિઝ્યુઅલથી કરો. આ હૂક તમારી રીલને રોકી રાખશે અને વોચ ટાઈમ વધારશે, જે અલ્ગોરિધમને ખુશ કરે છે. ટિપ્સ 2. ટ્રેન્ડિંગ ઓડિયોનો સમજદારીથી ઉપયોગ. ટ્રેન્ડિંગ મ્યુઝિક કે ઓડિયોનો ઉપયોગ કરવાથી રીલની રીચ આપોઆપ વધે છે, કારણ કે ઇન્સ્ટાગ્રામ આવા ઓડિયોને વધુ પ્રમોટ કરે છે. પણ એક મહત્વની વાત, ઓડિયો તમારા કન્ટેન્ટ સાથે સંપૂર્ણ મેચ થવો જોઈએ. ફક્ત ટ્રેન્ડ ફોલો કરવા માટે અનરિલેટેડ ગીત લગાવશો તો યુઝરનો ઇન્ટરેસ્ટ ઘટી જશે અને રીલ્સ વાયરલ નહીં થાય. ટિપ્સ 3. વિડિયો ક્વોલિટી અને ફોર્મેટ પર ધ્યાન આપો. બ્લરી, ખરાબ રાઇટિંગ કે હલનચલનવાળી રીલ્સ પર કોઈ ધ્યાન આપતું નથી. હંમેશા 9:16 વર્ટિકલ ફોર્મેટમાં રીલ બનાવો, સારી લાઇટિંગનો ઉપયોગ કરો, કેમેરો સ્થિર રાખો અને એડિટિંગ સ્વચ્છ રાખો. પ્રોફેશનલ લુકવાળી રીલ્સ યુઝરને લાંબા સમય સુધી જોવા મજબૂર કરે છે અને અલ્ગોરિધમ તેને વધુ પુશ કરે છે. ટિપ્સ 4. કેપ્શન અને હેશટેગનો સાચો ઉપયોગ. કેપ્શન ફક્ત વર્ણન માટે નહીં, પણ એન્ગેજમેન્ટ વધારવા માટે પણ છે. કેપ્શનમાં કોઈ પ્રશ્ન પૂછો, જેમ કે તમને આ કેવું લાગ્યું? કોઈ કોટ લખો કે કોલ ટુ એક્શન આપો. સાથે 5થી 8 સંબંધિત હેશટેગ્સ મારો, જેમ કે ગુજરાતી રીલ્સ, વાયરલ રીલ્સ, ઇન્સ્ટાગ્રામ ટિપ્સ, જેથી તમારી રીલ્સ સાચી ઓડિયન્સ સુધી પહોંચે. ટિપ્સ 5. સાચા સમયે પોસ્ટ કરો. દરેક અકાઉન્ટની ઓડિયન્સ અલગ હોય છે, પણ સામાન્ય રીતે સવારે 7થી 9 અને સાંજે 7થી 10 વાગે પોસ્ટ કરેલી રીલ્સને સારો રિસ્પોન્સ મળે છે, ખાસ કરીને ભારતમાં. તમારા અકાઉન્ટના ઇન્સ્ટાગ્રામ ઇનસાઇટ્સમાં જઈને જુઓ કે તમારી ઓડિયન્સ ક્યારે સૌથી વધુ એક્ટિવ રહે છે, અને તે મુજબ પોસ્ટ કરો. ટિપ્સ 6. ધીરજ અને નિયમિતતા જરૂરી છે. 1-2 રીલ્સમાં ઓછા વ્યૂઝ આવે તો નિરાશ ન થાઓ.